છેલ્લા 2-3 દિવસથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના વખાણ થઈ રહ્યા છે કારણ કે આઈસીસી T20 વર્લ્ડ કપ છે એની સેમીફાઇનલમાં એમને એન્ટ્રી કરી છે. ઓફિશિયલ એન્ટ્રી થઈ એના કારણે એમને હિસ્ટ્રી ક્રિએટ કરી છે. ઘણી બધી મુસીબતોનો સામનો કર્યો છે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે. એટલે જ્યારથી શરૂઆત થઈ ત્યારની મારે વાત કરવી છે. સમય હતો 24મી ડિસેમ્બર 1979 અને એ દિવસે લગભગ 280 થી વધુ લશ્કરી દળો છે એ ત્યાં ઉતર્યા હતા સોવિયત સંઘના, જેને અત્યારે આપણે રશિયા કહીએ છીએ, અને એમણે કબજો કરી લીધો હતો તાલિબાન પર જે કબજો કર્યો એના કારણે ઘણા બધા લોકો છે એ ભાગીને આવી ગયા પાકિસ્તાનના શરણાર્થી કેમ્પમાં એ લોકો રહેવા લાગ્યા. અને ત્યારે 90નો દાયકો શરૂ હતો અને પાકિસ્તાનમાં અને દુનિયાભરમાં ક્રિકેટનો ક્રેઝ છે જબરજસ્ત જામ્યો હતો. એટલે એ પરિવાર કે જે ત્યાં પાકિસ્તાન અત્યારે કેમ્પમાં રહી રહ્યું છે, શરણાર્થી કેમ્પમાં, એ જોવે છે ક્રિકેટનો રંગ એમને લાગે છે. અને સ્પેશિયલી 1992નો જે ક્રિકેટ વર્લ્ડ કપ હતો પાકિસ્તાન જ્યારે જીતે છે ત્યારથી એ વ્યક્તિને થાય છે કે મારે પણ મારા દેશમાં જઈને ક્રિકેટની શરૂઆત કરવી જોઈએ, મારે પણ અમારી પોતાની ખુદની ક્રિકેટ ટીમ હોવી જોઈએ. એ સપના સાથે જે પરિવારનો વ્યક્તિ જેનું નામ છે તેજ મલિકના નામે પણ જે ઓળખાય છે, એમણે આ વિચાર મૂક્યો હતો. થોડો સમય જાય છે અને સમય ગયા પછી જ્યારે થોડું સમુસૂત્રું પાર પડે છે ત્યારે ફરીથી એ કાબુલમાં પાછા આવે છે. એમના જેવા બીજા લોકોને ભેગા કરે છે અને ટીમ બનાવે છે. અને ટીમ બને છે અફઘાનિસ્તાન ક્રિકેટની પહેલી ટીમ. શરૂઆત થઈ છે અને 2001નો એવો ટાઈમ કે જ્યારે આઈસીસી દ્વારા એમને ઓફિશિયલ પદ મળે છે. આઈસીસીની જેટલી પણ ક્રિકેટ ટીમ છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ, એમાં એમનું સ્વાગત કરવામાં આવે છે. અને ત્યારબાદ ઘણી બધી મુસીબતોનો સામનો કર્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ જે છે એમણે 24 વર્ષે પહેલી જીતનો એ સ્વાદ ચાખ્યો છે. 2015નો સમય હતો કે જ્યારે 2015ના સાલમાં વર્લ્ડ કપ જે થયો એમાં પહેલીવાર અફઘાનિસ્તાની ટીમ છે એમણે એન્ટ્રી મળી, પરફોર્મ પણ જબરજસ્ત કર્યું. અને એનો ફાયદો એમને એ મળ્યો કે 2017માં એમને ઓફિશિયલ ટેસ્ટ ક્રિકેટ રમતા જે દેશો છે એમાં પણ એમને એન્ટ્રી મળી. પહેલો જ મેચ ભારત સામે હતો અને જેમ ક્રિકેટ ડેવલપ થતું ગયું તેમ ક્યાંક ને ક્યાંક ભારતે જે છે એ અફઘાનિસ્તાને ક્રિકેટમાં ઊભું કરવા માટે બહુ જ મોટી સહાય કરી છે. વાત કરીએ અત્યાર સુધીના જે વર્લ્ડ કપની, અને હાલમાં જે વર્લ્ડ કપ છે એમાં પણ ઘણા બધા એવા ભારતીયો છે, ચાહે અત્યારના એમના મેન્ટર હોય અજય જાડેજા, જેમના સપોર્ટને કારણે એ લોકો કહી રહ્યા છે કે જે રીતે કોમ્યુનિકેટ કરી રહ્યા છે, એમના મેન્ટર બન્યા છે અને એટલા કારણે જ અફઘાનિસ્તાનની ટીમ છે અત્યારે આટલા સક્સેસ પાર કરી રહી છે. આ વખતેના વર્લ્ડ કપમાં મોટી ટીમોને એમને હરાવી છે અને એટલા માટે જ અફઘાનિસ્તાનની ટીમ છે એ અત્યારે દુનિયાભરના લોકો છે એમને પ્રેઝ કરે છે, એમને સેલ્યુટ કરે છે. અને હવે જ્યારે સેમીફાઇનલ પહોંચી રહી છે ત્યારે લોકો પણ એવું કહી રહ્યા છે કે હવે ફાઇનલ જે છે એ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાય તો મજા પડે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.